રાજકોટમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। રોડ રસ્તામાં પાણી ભરાઈ રહેતા સ્થાનિકોએ વિરોધ કર્યો। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકોએ વિરોધ કર્યો। ભાજપના ઉલટા ઝંડા લગાવી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। વરસાદી પાણીનો નિકાલ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। વાજતે ગાજતે લોકો અહીંયા પહોંચ્યા અને પછી વિરોધ કર્યો હતો। ભાજપનો ઝંડો પણ ઉલટો લગાવી સ્થાનિકોએ વિરોધ કર્યો છે, કારણ કે વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ પાણી હજુ સુધી નથી ઓસર્યા। અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે, રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા છે, પારાવાર હાલાકી લોકોને ભોગવવી પડે છે। જ્યારે પણ અહીંયાથી લોકો નીકળે છે ત્યારે આ જ તેમને પરેશાની સામે આવે છે, દુઃખ દર્દ આવે છે। તેના કારણે હવે સ્થાનિકોએ વિરોધ કર્યો છે। અંબિકા ટાઉનશીપ વિસ્તારના સ્થાનિકો રાજકોટમાં અનેક જગ્યાએ રોડ રસ્તાની સમસ્યા છે, તો અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે। રાજકોટના અંબિકા ટાઉનશીપ જે વિસ્તાર છે તેમાં સ્થાનિકો દ્વારા અત્યારે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે, કેમ કે રોડ રસ્તા છે તેમાં છેલ્લા 5 દિવસથી વરસાદ નથી, તેમ છતાં પાણી નથી ઓસરી રહ્યા અને તેના લીધે પાણી છે તે ભરાઈ ગયા છે। અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે ઢોલી બોલાવવામાં આવ્યો છે ને ઢોલી ને બોલાવી અને ઢોલ નગારા સાથે જ સ્થાનિકો છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, કેટલા સમયથી સમસ્યા છે? કેટલા સમયથી તમારે? અમારે આ વરસાદ ચાલુ છે ત્યારનું પાણી આમને ચાલુ રહે છે, અંદર કોઈ આવી શકતું નથી અને નાના છોકરાઓમાં જોવું પડે, પેલા ગાડીમાં જીવ જંતુ બેસી જાય એટલે અમારે જોવું પડે, અહીંથી સાપ ને બધું આવે છે એટલે ધ્યાન રાખવું પડે, છોકરા તેડવા મિલવા જવું પડે। તો અન્ય મહિલાઓ છે તેમની સાથે, બેન કેટલા સમયથી આ સમસ્યા છે? અડધો ઇંચ વરસાદ થાય તો સીધું અહીંયા પાણી ભરાઈ જાય। અહીંથી છોકરાઓને સ્કૂલે મૂકવા જવા, તેડવા જવા તો કેવી રીતના જવા? ગાડીમાં પેલા જોવું પડે કે કઈ જીવ જંતુ નથી ને, એમ બહુ પ્રોબ્લેમ છે ને। ડેન્ગ્યુના કેસ તો ઘરે ઘરે છે, એક કેસ છે ડેન્ગ્યુના। પાણી ઓસરતા પણ નથી, વરસાદ રહી ગયો? નહીં, નથી ઓસરતું, આમ નામ છે, હમુકાનું વધે છે, ક્યાંથી આવે છે એ જ નથી ખબર। આનો કઈક નિકાલ તો કરો। મહાનગરપાલિકા વાળા શું કરે છે? એને રજૂઆત એમને કઈ પણ કરતા નથી। એ લોકોને જયારે મત જોતા હોય છે ત્યારે ઘરે ઘરે આવીને કે છે કે અમને મત આપો, મત આપો। જયારે અમારા સમસ્યા કેટલા દિવસથી છે કે આટલા દિવસથી આટલું ને આટલું પાણી છે, સામે પ્લોટ છે તો ત્યાંથી સાપ છે, વીછી છે, આવ્યા જ રાખે છે। અને ડેન્ગ્યુના અમારા ફ્લેટમાં એક એક ઘરે 2-3 કેસ છે। અને જે કોર્પોરેટર સ્થાનિક છે કોણ છે, એને એ કઈ જવાબ દે છે? ઈ પણ ક્યારેય જોવા જ નથી આવ્યા। આજે સતત 7 થી વરસાદ ચાલુ છે ત્યારથી આટલું ને આટલું પાણી ભરેલું છે અને ઉપર પાણી ભરે તો કે 500 દંડ દેવાનો, તો આ ભરે એનું શું કરવાનું? બરાબર ને? અગાસીમાં પાણી ભરાય તો એના માટે 500 રૂપિયાના દંડ લે છે અમારી પાસે। તો આના કેટલા દંડ લેવાના? તો આનો દંડ કોણ ભરશે? કોર્પોરેટર જ અમને અહીંયા દંડ આપી ગયા છે કે ઈ તમારે અહીંયા ભરવું પડશે દંડ। કોર્પોરેટર છે ફર્નાન્ડીસભાઈના, શું નામ છે કોર્પોરેટરનું? ફર્નાન્ડીસ પાટલિયાના વાઇફ છે। અનેક મહિલાઓ છે તે સખત વિરોધ છે તે કરી રહી છે, કેમ કે જે પાણીનો પ્રશ્ન છે, પાણી ભરાવાનો, આમ તો સામાન્ય રીતે રાજકોટમાં એવું જોવા મળતું હોય છે કે જે સમસ્યા છે તે એવી હોતી હોય છે કે પાણી મળતું નથી પરંતુ પાણી જતું નથી। આ પ્રકારની સમસ્યા રાજકોટના અંબિકા ટાઉનશીપમાં છે અને એના લીધે સ્થાનિકો છે તેમને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। કાકા, રોજ આ જ પ્રકારની પરિસ્થિતિ છે? અહીંયા અડધો ઇંચ વરસાદ થાય તો પણ પાણી ભરાઈ જાય છે। આ વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્કનો વિસ્તાર છે અને આમાં ગટરના પાણી પણ ઉભરાય છે। અનેક વખત રજૂઆત કરી, લોક દરબારમાં પણ રજૂઆત કરી હતી, મૌખિક રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી, એના પુરાવા પણ છે। અમે જે રજૂઆત કરી છે એની કોપી પણ અમારી પાસે છે, પણ છતાંય તંત્ર કોઈ જાગતું જ નથી। અત્યારે અમારે ઢોલ વગાડી, થારી વગાડી અને વિરોધ કરવાની ફરજ પડી છે। રોગચાળો પણ ફેલાણો હશે વધારે? અરે સાહેબ, અહીંયા રોગચાળો ફેલાય છે, સામે ખરાબ વસ્તુ હોવાથી જીવ જનાવર, નાગ, સાપ નીકળે છે। અમારા ફ્લેટની અંદર ટુર્નામેન્ટમાં પ્લાનરમાં આવી જાય છે અને અમને બહુ બીક લાગે છે। કોર્પોરેશનને અનેકવાર રજૂઆત કરવા છતાં આ પાણીનો પ્રશ્ન હલ થતો નથી। ચોક્કસ અત્યારે ઝંડીઓ લઈને આવ્યા છે, તેઓ પણ વિરોધ કરવાના છે। એ પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે જે રીતના સ્થાનિક લોકો છે તે જે શાસક પક્ષ છે ભારતીય જનતા પાર્ટી તેના ધ્વજ લઈને આવ્યા છે। આ ધ્વજ તમે બતાવી રહ્યા છો, વિરોધ બતાવી રહ્યા છો, આનો મત આપ્યો તો આ શું અમારા કામ કરે છે? એટલા માટે ઝંડી લઈને આવ્યા કે દેખાડવા માટે કે અમે આમને મત આપ્યા? અમને મત આપ્યા, એટલા માટે ઝંડી લઈને આવ્યા છીએ।
ચોક્કસ તો અનોખો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. કાકા, રૂપાલાના અધ્યક્ષ છે ને અમારી પાસે કાયમ આવતા રૂપાલા સાહેબ ઉભા થયા ઈ કે અમે આ રોડ ઊંચો લેવડાવશું તેમ કરશું આમ કરશું. ચૂંટાઈ ગયા પછી બે ત્રણ વાર કીધું ને તો હમય નથી જોતો. હવે હમણાં લોકસભા ચૂંટણી કોણ છે તમારા અહીંયા? આ ભાઈ પરમમાં રહે છે ખીરસરિયા, સમજા? હવે એને કહીને તો હવે આકરો થાય છે. સ્થાનિક લોકો છે એમની સાથે પણ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે? અહીંથી રોજ પસાર થાવ છો, કેટલી સમસ્યા હોય છે? આની સમસ્યા ઘણી બધી છે, આખા વિસ્તારમાં? એટલે આનો આખા વિસ્તારમાં આ રીતના છે, એટલે આનું કંઈક નિરાકરણ થાય એવી પ્રયાસ કરો. ચોક્કસ સ્થાનિક લોકો છે તે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે, કેમ કે જે રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે એ પ્રકારની પરિસ્થિતિ છે અને એના લીધે સ્થાનિક લોકો છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.